નમસ્કાર દર્શક મિત્રો. ગયું અઠવાડિયું અફરાતફરીનું અઠવાડિયું હતું. દેશની 65% જેટલો બજાર ભાગ ધરાવતી સૌથી મોટામાં મોટી એરલાઇન ઇન્ડિગો એણે એવી તો ગોથ મારી કે બધે જ અફરાતફરીનો માહોલ થઈ ગયો. એરપોર્ટ પર માણસ પશુથી બદતર સ્થિતિમાં આવી જાય. કોઈ બધી જ સર્વિસીસ પડી ભાગે. નીચે બેસીને એને નાના બાળકો હોય, આરામ લેવાની કોઈ જગ્યા ના હોય. અને વધારેમાં વધારે ખરાબ તો એ કે એરલાઇન્સ તરફથી કોઈ બેજવાબદાર માણસ કે જવાબદાર માણસ જવાબ આપવા માટે હાજર જ ના હોય. કેટલાય લગ્ન મોડા પડી ગયા, કેટલાય રિસેપ્શન રખડી ગયા, કેટલાય માંદા માણસોને ખબર કાઢવા માટે જનાર એમના સગા સંબંધીઓ અટવાઈ ગયા, કેટલાય વિદ્યાર્થીઓ અટવાયા, કેટલાય ધંધાદારી લોકો એમની મિટિંગો ચૂકી ગયા. આ બધું ભારત સરકારે એક કાયદો કર્યો હતો. એ કાયદાના કારણે તો ઇન્ડિગો કે છે, જેની સાથે સુરપુરાની મારી તૈયારી નથી. હિમાંશુભાઈ પાસેથી જાણીશું આપણે. પણ એક મોનોપોલી જ્યારે ફેલ જાય, આપણે મોનોપોલીઓ ઊભી કરવા માંડ્યા છીએ. એરપોર્ટ તો અમુકની મોનોપોલી, પાવર જનરેશન તો અમુકની મોનોપોલી, પોર્ટ્સ તો અમુકની મોનોપોલી. આ મોનોપોલી જ્યારે નિષ્ફળ જાય ત્યારે શું પરિણામ આવે એની એક ઝલક આપણને ઇન્ડિગોએ કરાવી દીધી. ત્યારે આપણે સીધા જઈશું હિમાંશુભાઈ પાસે. હિમાંશુભાઈ, ઇન્ડિગોનું જે કંઈ બન્યું અને એને જે સમગ્ર દેશમાં ગમ્મર વલણો ફેરવી નાખ્યો, એને કઈ રીતે જુઓ છો આપ? એટલે જે મોટામાં મોટી ઇન્ડિગોમાં જે સમસ્યા થઈ છે એ નમસ્કાર રિયલ ડિબેટના દર્શકોને, જે કોઈ આ કાર્યક્રમ જોઈ રહ્યું છે, જે કોઈ કાર્યક્રમ જીવંત બનાવી રહ્યું છે, સૌને નમસ્કાર. એટલે આમાં ઇન્ડિગોમાં જે મોટામાં મોટી જે સમસ્યા થઈ છે એ શું થઈ છે, જે FDTL જે છે, ફ્લાઇટ ડ્યુટી જે ટાઈમિંગ ક્રાઇસિસ જે છે, બેઝિકલી એને લઈ અને જે સમસ્યાઓ થઈ. એટલે એમાં શું હતું કે ફ્લાઇટ ડ્યુટી ટાઈમ લિમિટેશન જે છે, FDTL, I would like to repeat, મને એનું જે એબ્રિવેટેડ ફોર્મ છે હું ઘણી વખત કન્ફ્યુઝ થાઉં છું અને ઘણા દર્શકો કમેન્ટ કરે છે કે તમે ફૂલ ફોર્મ સાચું નથી બોલતા. એટલે FDTL, ફ્લાઇટ ડ્યુટી ટાઈમ લિમિટેશન. હવે સાહેબ, આખી ઘટના સમજવા જેવી છે. હું પહેલા FDTL ઉપર આવું છું ને પછી આખું જે ટાઈમલાઈન છે એના ઉપર હું ધીરે ધીરે જઈશ. FDTL એટલે ફ્લાઇટ ડ્યુટી ટાઈમ લિમિટેશન છે. એને લઈને ઘણી બધી ચર્ચાઓ પાયલટ બોડીઝમાં અને ફ્લાઇંગ પાયલટના જે કન્સર્ન્સો એમાં થઈ હતી અને એ રીતના એ મેટર કોર્ટમાં ગઈ હતી. અને એ મેટર શું કરવા કોર્ટમાં ગઈ હતી એ બહુ ઇન્ટરેસ્ટિંગ ડેટા છે. છેલ્લા 20 વર્ષનો જો આપણે એવિએશનનો ડેટા કાઢીએ તો વર્ષ 2004-2005માં લગભગ 4 કરોડ મુસાફરો ફ્લાઇટથી ભારતમાં મુસાફરી કરતા હતા, ઇન્ટરનેશનલ ડોમેસ્ટિક જે પણ કંઈ તમે. અને એની ત્યારે આવક છે, જેની રેવન્યુ એટલે જે આવક હતી એમાંથી એ સેક્ટરની એ 25,000 કરોડની આસપાસ હતી. આજે આપણે વાત કરીએ છીએ 2025માં. 2025માં આજે લગભગ એમ તમે માનો કે 26 કરોડ મુસાફરો, બહુ કન્ઝર્વેટિવ ફિગર હું આપું છું કારણ કે એક્ઝેક્ટલી કોઈ ડેટા ક્યાંયથી અવેલેબલ નથી, પણ જે કન્ઝર્વેટિવ ફિગર આવે છે 26 કરોડ મુસાફરો. અને આજે આ જે રેવન્યુ આવે છે આ ઇન્ડસ્ટ્રીમાંથી એ 2 લાખ કરોડે પહોંચી ગઈ છે. અને 2040 એટલે બીજા 15 વર્ષની અંદર આજે મુસાફરી કરનારો જે વર્ગ છે એ લગભગ 86 કરોડ પહોંચવાનો છે. અને એ જે રેવન્યુ ની જે વાત આવી રહી છે એ 10 લાખ કરોડની આસપાસ જશે. એટલે 2004-2005માં જયારે 4 કરોડ મુસાફરો ઉડી રહ્યા હતા અને ઓવરઓલ રેવન્યુ સેક્ટરની એમ તમે માનો રફલી 25,000 કરોડ હતી, ત્યારે 8 થી 10 મેજર એરલાઇન્સ ઓપરેશનલ હતી. એરપોર્ટ્સ એટલા બધા હતા નહીં. ટિયર 1 સિટીઝ, ટિયર 2 સિટીઝ અને ટિયર 3 સિટીઝ અમુક એમાં એરપોર્ટ હતા.
અને આખા દિવસની જેને તમે કહી શકો વધીને આવનારી ને જનારી મુંબઈની જ ફ્લાઇટ હોય મોટા ભાગે. એટલે જો હું રાજકોટની વાત કરું કે કેશોદની વાત કરું કે દીવની વાત કરું કે જામનગરની વાત કરું, ગુજરાતની અંદર જો આપણે વાત કરીએ તો, કે વડોદરાની વાત કરું, તો મુંબઈ ઉડનારી ફ્લાઇટો જ હતી મોટા ભાગે. અને અમદાવાદથી મુંબઈ, દિલ્હી, ચેન્નાઈ, બેંગ્લોર આ બધી ફ્લાઇટો જ હતી. પણ ટિયર 3 સિટીઝમાંથી મોટા ભાગે મુંબઈ ઉડનારી ફ્લાઇટો હતી. અને એ પરિસ્થિતિમાં ધીરે ધીરે 2025 આવતા એવિએશન સેક્ટરમાં શું થયું એ ખબર નથી, પણ કંપનીઓ લિમિટેડ થઈ. ઉડનારા ફ્લાઇટ્સ જે ફ્લાઇટ ઓપરેટર્સ કે એવિએશન કંપનીઝ હતી એનો ખાસો એવો ઘટાડો જોવા મળ્યો. અને આજે આમ તમે જોવા જાવ તો મેજર 4 એરલાઇન્સ છે એની પાસે માર્કેટ શેર છે. એમાં 63% માર્કેટ શેર ઇન્ડિગો પાસે છે, 30% માર્કેટ શેર એર ઇન્ડિયા કે એર ઇન્ડિયા એક્સપ્રેસ જે કે છે એના પાસે છે, અને બાકીના 7%માં આકાશા એરલાઇન્સ અને સ્પાઇસ જેટ આ મેજર. બાકીના નાના નાના રિજનલ પ્લેયર્સ બધેથી ઉડતા હશે, પણ આ મેજર. એટલે થયું છે શું સાહેબ કે આજે એક જમાનામાં જે બેઝ એરફેર છે એ 18,000 ની આસપાસ હતો, જેને તમે કહી શકો 2004-2005માં. એ આજે લગભગ પહોંચી ગયો 5,000 ની આસપાસ. અને ઇન્ડિગો પ્રોજેક્ટ કરે છે પોતાની જાતને એઝ અ લો કોસ્ટ એરલાઇન્સ, પણ ઇન્ડિગો એકચ્યુઅલી આમ તમે જોવા જાવ તો એ ફૂલ સર્વિસ ફ્લાઇટના ચાર્જ લે છે. જેમ એર ઇન્ડિયા ચાર્જ ફૂલ સર્વિસ ફ્લાઇટના લે છે, એમ ઇન્ડિગો લે છે. ઇન્ડિયન જે એર ઇન્ડિયા છે એ બેસિકલી અંદર ફૂડ ને બધું આપે છે, જ્યારે ફૂલ સર્વિસનો ચાર્જ લે છે. ઇન્ડિગો એ નથી કરતું. ઇન્ડિગો અંદર રેકડી કાઢે છે, એ પોતાનો માલ વેચે છે. એ કોકે 200 રૂપિયામાં વેચે ને કાજુના પેકેટ વેચે ને બધું એ રીતના વેચે છે. એટલે એ ફૂલ સર્વિસ ફ્લાઇટનો ચાર્જ લે છે. પ્રોજેક્ટ પોતાની જાતને લો કોસ્ટ ફ્લાઇંગ એરલાઇન તરીકે કરે છે. બીજું, ઇન્ડિગોએ એક છાપ એવી ક્રિએટ કરી કે ફ્લાઇટ અવર્સ, આ બધું રિવીલ થયું છે જે પાયલટના જે ઇન્ટરનલ કમ્યુનિકેશન ને બધું જે રીતના પબ્લિક ઓપન લેટર ને બધું આવ્યું એમાં, કે તમારું ફ્લાઇંગ ટાઈમ અવર્સ માની લો કે 1 કલાકનું છે તો ઇન્ડિગો 1 કલાક 20 મિનિટ કહેતું, અને 1 કલાક 10 મિનિટમાં પહોંચાડીને પછી એમ કહેતું કે અમે 10 મિનિટ તમને વહેલા પહોંચાડ્યા. એટલે એ રીતના એક કસ્ટમરનો એક વિશ્વાસ બંધાણો ઇન્ડિગો ઉપર. ઇન્ડિગો ધીરે ધીરે 2300 ફ્લાઇટ ઓપરેટ કરતું થઈ ગયું ઇન્ડિયાના મોટા ભાગના ડેસ્ટિનેશન્સમાં. અને આ રીતના જેમ કન્જેશન વધ્યું, જેમ ટ્રાફિક વધ્યો, જેમ પેસેન્જર ટ્રાફિક વધ્યો, જે ડેટા મેં આપ્યો એ જોતા ફ્લાઇટ્સ વધી, ફ્લાઇટના ટાઈમિંગ્સ લેન્ડિંગના વધ્યા. એટલે એક રાતમાં 6 લેન્ડિંગ થાય. અને પાયલટની જે ડ્યુટીઝ હતી એ સ્ક્વીઝ કરવામાં આવી હતી, એટલે અઠવાડિયે એમને 36 કલાકનો રેસ્ટ મળતો. અને એના નાઇટ ફ્લાઇંગ અવર્સ જે છે એ 12 થી 5 કરવામાં આવ્યા હતા, જે બધા ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ્સ પ્રમાણે નહોતા. એટલે પાયલટ બોડીઝ કોર્ટમાં ગયા હતા, અને અલ્ટિમેટલી કોર્ટે એવો ચુકાદો 2024માં આપ્યો હતો કે 2 ફેઝમાં FDTL એટલે ફ્લાઇટ ડ્યુટી ટાઈમ લિમિટેશન, નાઇટ અવર્સ અને નાઇટ લેન્ડિંગ, આમાં ખાસ કરીને તમારે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ્સ પ્રમાણે કામ કરવું પડશે. અને એમાં તમારે એમ કે ભાઈ 48 કલાકનો રેસ્ટ પાયલટને, ફ્લાઇંગ પાયલટને તમારે આપવો પડશે જો અઠવાડિયું ડ્યુટી કરે છે તો. અને નાઇટ લેન્ડિંગ જે છે એ 12 થી 5 ની બદલે 12 થી 6, એટલે 6 વાગ્યાથી જે ફ્લાઇટ જવાની હોય ને 5 વાગે પાયલટે એરપોર્ટ રિપોર્ટ કરવું પડે, કારણ કે એને બ્રીફિંગ આપવું પડે, એને નોટ્સ લેવી પડે, એ પેપર વર્ક કરવું પડે. એટલે કોઈ પણ મેટ્રો શહેરમાં કે ક્યાંય પણ તો 3 વાગે પાયલટને ઉઠી જવું પડે તૈયાર થઈને, 4 વાગે મોડું નીકળી જવું પડે ટ્રાફિક કન્જેશન ને બધું જોતા, અને 5 વાગે એરપોર્ટ ઉપર હોય, એરપોર્ટ થી નજીકના ક્યાંય હોટલમાં હોય તો એને 3-3:30 તો ઉઠી જ જવું પડે. અને આ બધી પરિસ્થિતિને જોતા કોર્ટે આદેશ આપ્યા હતા કે આ બધું તમારે 2 ફેઝમાં 2025 સુધીમાં, એટલે 1 જુલાઈ 2025 અને 1 નવેમ્બર 2025 ત્યાં સુધીમાં તમારે આ ઇમ્પ્લિમેન્ટ કરી દેવાનું છે. હવે જો એ ઇમ્પ્લિમેન્ટ કરે તો ઇન્ડિગોને બેર મિનિમમ 10% ફ્લાઇટ્સમાં, એટલે જેની ફ્લાઇંગ જે સર્વિસીસ છે 2300 ફ્લાઇટ્સ, એમાં એને 230 ફ્લાઇટ્સ ઓલમોસ્ટ કમ કરવી પડે. 10% એના બિઝનેસ ઉપર અસર પડે. એની જે ટોપ લાઈન છે ગયા ફિનાન્શિયલ યરની 80-84 હજાર કરોડની આસપાસ છે. એની બોટમ લાઈન છે 7-8 હજાર કરોડની આસપાસ છે. એટલે 10% વાળો ધંધો છે આઈડિયલી જોવા જાવ તો. હવે આ બધી પરિસ્થિતિમાં વાત એવી આવી રહી છે કે ઇન્ડિગો જે રીતના એ માર્કેટ શેર ડોમિનેટ કરતું હતું, એટલે એમ કહેવાતું હતું કે ઇન્ડિગો ઇઝ ડીજીસીએ એન્ડ ડીજીસીએ ઇઝ ઇન્ડિગો.
એટલે ઇન્ડિગો જે બધી મીટિંગ્સ થાય કે જે પણ કાંઈ થાય એમાં પોતાની ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ ડિક્ટેટ કરતું હતું અને 56 કરોડનું ઇન્ડિગોના પ્રમોટર્સે ઇલેક્ટોરલ ફંડ આપેલું છે, જેમાંથી મોટાભાગનું ભારતીય જનતા પાર્ટીને ગયું છે, મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસને ગયું છે, કોંગ્રેસને ગયું છે, આ બધી પાર્ટીને પોલિટિકલ ફંડ એને આપેલું છે. અને આ પરિસ્થિતિમાં જ્યારે ફ્લાઇટે એમ કે પીક સિઝન છે, ડિસેમ્બર છે, ટુરિઝમની સિઝન છે, ઇન્ટરનેશનલી નોન રેસિડેન્ટ ઇન્ડિયન્સ ટુરિસ્ટ બધા ઇન્ડિયામાં આવતા હોય અને એક વિન્ટરનો શેડ્યુલ આપવો પડે જે એપ્લિકેબલ થાય 1 નવેમ્બરથી. એટલે વિન્ટરનો શેડ્યુલ એને 1 ઓક્ટોબરે આપી દેવો પડે. એટલે 1 ઓક્ટોબરે જે વિન્ટરનો શેડ્યુલ આપ્યો હતો અને નવા રોસ્ટર પ્રમાણે, એટલે માની લો કે 48 કલાકનો તમારે આરામ આપવાનો છે, તો એ પરિસ્થિતિમાં ઇન્ડિગોને 2422 પાયલટ્સ જોઈએ એની તમામ ફ્લાઇટ્સને ઉડાડવા માટે કે જે પણ કાંઈ. એની પર ફ્લાઇટ એવરેજ, બીજાની પર ફ્લાઇટ એવરેજ એ ભૂલી જાઓ. એને ટોટલી 2422 પાયલટ્સ એના પેરોલ ઉપર જોઈએ વિન્ટર શેડ્યુલ પ્રમાણે ફ્લાઇટ્સ ઉડાડવા માટે ભારતમાં. જે એની પાસે 2357 પાયલટ્સ હતા. એટલે એ લોકો શોર્ટ હતા બાય 65 પાયલટ્સ. જે અઠવાડિયા પહેલા 65 પાયલટની શોર્ટેજ સાથે જ ડિસેમ્બરમાં થયું. 1 નવેમ્બરે આ રોસ્ટર પ્રમાણે જે આપવાનું હતું એમાં 2422 હોવા જોઈએ, પણ 2357 હતા અને એમાં ઉડતા હતા એ લોકો. અને ઓલ ઓફ અ સડન 65 પાયલટ્સની કમી હોવા છતાંય સડનલી આ પ્રકારનું એક આખું ઓલું થયું અને ક્યાંક એવો મેસેજ આપવામાં આવ્યો કે ભાઈ આ પરિસ્થિતિ ઊભી થઈ શકે છે. હવે આ પરિસ્થિતિઓ શું કામ ઊભી થઈ એના પાછળની જુદી જુદી ચર્ચાઓ, જુદી જુદી થિયરીઝ છે. સાચું કારણ આવતું નથી. એ લોકો એમ કે છે કે ફ્લેશ સ્ટ્રાઇક હતી, પાયલટ્સમાં એક સાયલેન્ટ રિબેલિયન હતો, પણ વાત એવી આવી રહી છે જે અમુક એવિએશન એક્સપર્ટ્સને મેં સાંભળ્યા, અમુક એવિએશન એક્સપર્ટ સાથે જે મેં વાત કરી, અમુક જે એક્સ આઈએએફ ના પાયલટ્સના જેના મેં ઇન્ટરવ્યુ જોયા આ મુદ્દે, એ લોકોનું કહેવું એમ છે કે ભાઈ જ્યારે આ ડિક્લેર કરવામાં આવ્યું ત્યારે પાયલટ્સે સામેથી ફોન કરીને કીધું હતું કે ભાઈ અમે ફૂલ સર્વિસ ફ્લાય કરવા તૈયાર છીએ, તમે કેમ આ કરી રહ્યા છો? તો એમને કહેવામાં આવ્યું હતું કે સ્ટેન્ડ બાય. હવે સ્ટેન્ડ બાય ઇન્ટરેસ્ટિંગ છે. વેસ્ટર્ન કન્ટ્રીઝમાં પાયલટ 10% પાયલટ ફોર્સને સ્ટેન્ડ બાય રાખવામાં આવે. એટલે માની લો કે 2300 ફ્લાઇટ આજે ઇન્ડિગો ઉડાડે છે તો એની પાસે 230 પાયલટ સ્ટેન્ડ બાય મોડમાં હોવા જોઈએ. પણ એની બદલે બધી જ ફ્લાઇટ્સ કેન્સલ કરી અને સ્ટેન્ડ બાય મોડમાં થઈ ગયા. અને બહુ ઇન્ટરેસ્ટિંગ જે વસ્તુ થઈ છે એ થઈ છે કે જ્યારે પેસેન્જર્સ ગયા એરપોર્ટ ઉપર ત્યારે એ લોકોનું બોર્ડિંગ થઈ ગયું, એ લોકોનું લગેજ ચેકિંગ થઈ ગયું, એ લોકો પ્લેનમાં બેસી ગયા, પછી કહેવામાં આવ્યું કે ફ્લાઇટ કેન્સલ. એટલે એ લોકો ઉતરીને પાછા નીચે આવ્યા તો રહેવાની કે કોઈ વ્યવસ્થા નહોતી. ઉલટાનો એ લોકોનો સામાન એમને નહોતો મળતો. અમુકના તો મેડિસિન ને બધું સામાનમાં હતું. આપણે એવા વિડીયો જે જોયા કે જ્યાં માણસ એક લડીને કહી રહ્યો છે કે સેનેટરી પેડ લાવો, મારી ડોટરને એમ કે નીચેથી ખૂન નીકળી રહ્યું છે. એ એમ કે બેગેજ એ લોકોનું હતું નહીં, બેગેજ મળતું નહોતું. આ બધી પરિસ્થિતિની વચ્ચે આખા ઓપ્ટિક્સ જે બિલ્ડ થયા એ દિવસોની અંદર એ એવા હતા કે આખી એક જેને કહી શકો કે આખી એક હારાકીરી થઈ ગઈ અને જાણે આખો દેશ બાનમાં લેવાઈ ગયો એવી પરિસ્થિતિ સર્જાણી. અને આ થયું એવા ટાઈમે કે જ્યારે રશિયન પ્રેસિડેન્ટ પુતિન ભારતની વિઝિટમાં હતા. એટલે અમુક ચર્ચાઓ મેં જે જોઈ ટેલિવિઝન ચેનલમાં, એમાં એવું હતું કે ચર્ચાઓ પુતિનની વિઝિટની ચાલતી હતી, આઉટકમ શું હશે આ વિઝિટની ચાલતી હતી. અચાનક 10 વાગે બધા ટેલિવિઝન ચેનલ ઉપર એવા મેસેજીસ આવ્યા કે ભાઈ આ મુદ્દો તમે કે ભાઈ આ મહત્વનો મુદ્દો છે ને પેસેન્જર જે રીતના હેરાન થઈ રહ્યા છે, આ તમારે રિપોર્ટ કરવાનું ચાલુ કરી દેવું જોઈએ. બધા શિફ્ટ થઈ ગયા, બધાએ રિપોર્ટ કર્યું, બધાએ કેન્દ્ર સરકારને પ્રશ્નો પૂછ્યા, બધાએ ડીજીસીએ ને પ્રશ્નો પૂછ્યા, બધાએ સિવિલ એવિએશન મિનિસ્ટરને પ્રશ્નો પૂછ્યા. અર્નબ ગોસ્વામી જેનો આખો ટોન બદલાઈ ગયો હતો અને એની વિશે પણ ચર્ચાઓ થઈ રહી છે કે એમણે પણ સવાલો બહુ સ્ટ્રોંગલી પૂછવાના ચાલુ કરી દીધા. હવે આ આખી ઘટના જે થઈ એની પાછળની એક થિયરી એવી આવી રહી છે કે જે કોન્સ્પિરસી થિયરિસ્ટ બધા હોય છે એ રીતના વાત કરતા હોય છે. એટલે એ લોકો એમ કહે છે કે આની પાછળ ટર્કિશ એરલાઇન્સ સાથે જે કોડ શેરિંગ છે ઇન્ડિગોનું ઇન્ટરનેશનલ માર્કેટ્સમાં ને ઇન્ટરનેશનલ ડેસ્ટિનેશન્સમાં, એટલે ક્યાંક આમાં ટર્કી, એટલે આ જે નેરેટિવ હોય છે ને ડીપ ડાર્ક સ્ટેટ, ટર્કી આવું બધું જે કરતું હોય છે એ દિશામાં એ વાત આવી રહી છે કે ટર્કી આમાં ઇન્વોલ્વ હતું અને આ ઓપરેશન્સ આવી રીતના સ્ટેગ્નેટ કરાવ્યા હતા. ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ ઇન્ડિગોની બંધ નહોતી, ડોમેસ્ટિક ફ્લાઇટ્સ જ બંધ હતી. અને ઇન્ડિગો જો ધારે તો આવી પેસેન્જરની હારાકીરી ન કરી શક્યો, એ ઇન્ફોર્મ કરી શક્યો કે ભાઈ ફ્લાઇટ્સ નથી ઉડવાની.
તમે ના આવતા એરપોર્ટ. આ તો એરપોર્ટે ગયા, લગેજ ચેકિંગ થયા, બોર્ડિંગ થયા, આખો એક ભીડ જમા કરવામાં. હવે આ જયારે હું અન્ય બીજા લોકો સાથે ચર્ચા કરું છું તો કોકને એમ લાગે છે કે આ એક પ્રકારની એક્સપેરિમેન્ટ થઈ છે કે જે પ્રકારે બસમાં જવા વાળા કે ટ્રેનમાં જવા વાળા જે રીતના કોરોના કાળમાં હેરાન થયા એમ આ વર્ગ સાથે હવે એક એક્સપેરિમેન્ટ થઈ. એટલે જે ભારતમાં જે વાત આવતી હતી લોઅર ક્લાસ, મિડલ ક્લાસ ને નિયો રીચ કે રીચ ક્લાસ, એટલે રીચ ક્લાસ તો પ્રાઇવેટ જેટ વાળો છે એટલે એ ભૂલી જાય, આપણે નિયો રીચ ક્લાસ લઈએ જે એજ્યુકેટેડ ક્લાસ છે એની સાથે એક્સપેરિમેન્ટ છે. કદાચ જોવામાં આવ્યું લિપસ્ટિક જેવું કે આ કેટલું રિટાલિએટ કરે છે. એક બે સોલો ટ્રાવેલર્સ મહિલાઓએ કીધું હતું કે નેપાળ જેવું અહીંયા થતા વાર નહીં લાગે. અને આ એક પ્રકારનું જેને કહી શકો કે આપણને બીજા ઓપ્ટિક્સે જોવા મળ્યા કે કોક પેસેન્જર જે છે કઈ એને કીધું કે ભાઈ આ સત્તામાં બેઠેલા લોકો આપણું ગળું કાપી રહ્યા છે, સામે એક બીજા પેસેન્જર બાકડી પડ્યા કે આમાં તમે પોલિટિક્સ ના લઈ આવો, અને એને કઈ લાગે ન કરવું. એટલે આ એક પ્રકારનો ક્યાંક આમ જોવા જાઓ તો હું એમ માનું છું પર્સનલી એઝ અ જર્નલિસ્ટ, એઝ અ બિઝનેસ જર્નલિસ્ટ, કે હું જે કહું છું કે તમે ડેમોક્રેસી 4 સ્ટેજીસમાં ખતમ કરો: મોમોક્રેસી, થિયોક્રેસી, ઓટોક્રેસી અને એરિસ્ટોક્રેસી. એમાં આ ક્યાંક એક ડીપસ્ટિક જેવું થઈ ગયું કે પાણી વધારો ને હવે તો પૈસાદાર ડેટકા અંદર નાખો ને એ જુઓ કેટલું મોટે મોટે ડ્રાઉન કરે છે. એટલે આ થઈ ગયું. આની પાછળ સમજવા જેવી ઘટનાઓ જે છે, જે સમકાલીન જે આખી ઘટનાઓ થઈ છે એ બહુ સમજવા જેવી છે. 2016માં નોટબંધી પહેલા ઉડાન સ્કીમ લોન્ચ કરવામાં આવી. એમાં એવું કહેવામાં આવ્યું કે હવાઈ ચપ્પલ વાળા હવાઈ મુસાફરી કરી શકશે. ત્યારે એવું કહેવામાં આવ્યું ત્યારે રેલવે સ્ટેશન એમ એફ હુસેન કરતા જ હતા ને. ના, એટલે ત્યારે એવું કહેવામાં આવ્યું કે ભાઈ એટલે એ બધા તો શોખથી હવાઈ ચપ્પલો પહેરે સાહેબ. એને કઈ એ તો જૂની માણસો એટલે હવાઈ ચપ્પલ પહેરીને જતા. એને કઈ તો કોલ્હાપુરી ડિઝાઇનર ચપ્પલો પહેરી શકે ડોલર્સમાં બને એવા, પણ એ તો બધા શોખથી. પણ ત્યારે એવું કહેવામાં આવ્યું હતું કે રેલવેને જે રીતના અમે આખું પ્રાઇવેટાઇઝ કરીએ છીએ એટલે રેલવે સ્ટેશન જે અમે એરપોર્ટ જેવા બનાવશું. મને હજી યાદ છે આ વાત આવતી હતી, હું ત્યારે કોજન્સીસ નામની એક કંપનીમાં તો મોટી સ્ક્રીન ઉપર જયારે આવ્યું કે રેલવે સ્ટેશન અમે એરપોર્ટ જેવા બનાવશું એટલે મેં પાછળથી એવું કીધું. એટલે મેં કોઈ એનો અર્થ કીધો કે એરપોર્ટ રેલવે સ્ટેશન જેવા બની જશે. એટલે મારા એક જે સાહેબ હતા મને કે કંઈક તો શરમ કરો તમે, કે આવી રીતના સીધી તમે કમેન્ટ મારો. એટલે મેં કીધું જે નથી કહેતા એ સમજવાનો પ્રયત્ન કરો ને. આજે 20 વર્ષે કે 10 વર્ષમાં સાચો પડું છું કે એરપોર્ટ રેલવે સ્ટેશન જેવા બની ગયા અને એ દ્રશ્યો આપણી સામે આવ્યા. I have a small correction. બસ સ્ટેશન જેવા બની ગયા. હા, બસ સ્ટેશન જેવા. વચ્ચે તો એવું હતું ને કે ટર્માક ઉપર ઓલા થેલા નાખીને સુતા ને એવાય સીન આવ્યા હતા વચ્ચે ક્યાંક. અને જે રીતના જે પાણીઓ ભરાણા જે રીતના અને બધું કેનાપીસ પડી ગઈ રાજકોટમાં ને આ બધી, તો એ તો બધું પછી આપણને સમજાઈ ગયું કે કઈ રીતનું છે. પણ હવે આપણે વાત કરીએ એનાથી આગળ. 2016માં નોટબંધી પહેલા ઉડાન સ્કીમ, હવાઈ ચપ્પલ વાળા હવાઈ મુસાફરી કરી શકશે. 2018માં એરપોર્ટના પ્રાઇવેટાઇઝેશનની આખી વાત, એમાં ચોક્કસ કંપનીને બધો પ્રાઇવેટાઇઝ આખું જે થયું, જે રીતના કી એરપોર્ટ્સ બધા રેવન્યુ જનરેટિંગ સોલિડ એરપોર્ટ્સ બધા પ્રાઇવેટાઇઝ થયા. અદાણી વોઝ ધ ઓનલી ઓપરેટર ઇન ધેટ, અને એ રીતના બધું થયું. અને આજની તારીખે એરપોર્ટના બિઝનેસમાં કોઈ ઝુકાવવાની હિંમત નથી કરતું. જીવી કે જીએમઆર ભલે આવ્યા હતા. હવે can I be a devil's advocate? હું શેતાનનો વકીલ બની શકું ગુજરાતીમાં કહીએ તો? બિલકુલ બની શકો. આ આખું જે એરલાઇન નું આખું આ જે થયું એ પાછળ કોઈ આ દેશમાં દરેક પ્રકારની મોનોપોલી હસ્તગત કરનાર કોઈ જૂથ અથવા વ્યક્તિનો હાથ હશે કે હવે અમને પણ લઈ લઈએ, આપણે એરપોર્ટ લઈ લીધા છે. હું એના ઉપર આવું છું. મને અત્યારે શંકા છે એઝ અ બિઝનેસ જર્નલિસ્ટ, જે રીતના હું બધું ટ્રેક કરું છું મને શંકા છે. અને શંકા શું કામ છે એના ઉપર એમ આવીશ. એટલે આખી સિક્વન્શિયલી તમે જુઓ તો 2018માં એરપોર્ટ પ્રાઇવેટાઇઝ થયા. 2021માં ગવર્મેન્ટનું પોતાનું જે એરલાઇન કેરિયર હતું એર ઇન્ડિયા, એ આપી દેવામાં આવ્યું ટાટાને. બરાબર છે. 2023માં તમે આઈડિયલી મિનિસ્ટ્રી ઓફ સિવિલ એવિએશનની આ બધી ને ટુરિઝમની તમે પ્રેસ રિલીઝીસ જો પીઆઈબી ઉપર રેગ્યુલરલી ફોલો કરતા હો તો એવિએશન ટ્રાફિકમાં એમ કે જબરદસ્ત વધારો, રિવેન્જ ફ્લાઇંગ થઈ રહ્યું છે કોવિડ કાળ પછી ને. આટલા ડેટા ને આટલા આંકડા ઇન્ટરનેશનલ પ્લેયર્સ અહીંયા આવે ને એવી બધી વાતો આવી. લુફ્તાન્સા વાળા બધા કંઈક આવવાના હતા ને એવું બધું થયું. એમિરેટ્સ વાળા કંઈક આવવાના હતા ને એ બધું થયું ને પછી કઈ આગળ બહુ વધ્યું નથી. અને અલ્ટિમેટલી એ જ સમયમાં એરપોર્ટ નવા ખોલી રહી છે આ સરકાર બધી જગ્યાએ. જ્યોતિરાદિત્ય સિંધિયાના સ્ટેટમેન્ટ્સ, પ્રધાનમંત્રીના સ્ટેટમેન્ટ્સ, અને એ પરિસ્થિતિમાં
એવિએશન કંપનીઝ, ડોમેસ્ટિક એવિએશન કંપનીઝ કરતા એરક્રાફ્ટ સેલિંગ કંપનીઝને એમાં ઓપોર્ચ્યુનિટી દેખાણી, એટલે એને ઓર્ડર લેવાના ચાલુ કર્યા અને 1000 નવા એરક્રાફ્ટ એમ કે લેશું અમે. અને ઈ પછી જે વાત આવી કે હવે નવા આપણે ટ્રેન થયેલા પાયલટ્સ જોશે નવા, એટલે આખું એક નવું દિશામાં ખુલશે. અને સાથે સાથે આવડું જો આપણું ફ્લાઇંગ થવાનું હોય તો ગયા વાઇબ્રન્ટ ગુજરાતમાં આ વિશે ચર્ચાઓ હતી MRO ની, મેન્ટેનન્સ રિપેર્સ ને ઓપરેશન્સ, એમાં અદાણી વોઝ વન ઓફ ધ કી એન્કર્સ આ બધી ટોક્સમાં ક્યાંક ને ક્યાંક. એટલે એરપોર્ટના પ્રાઇવેટાઇઝેશનમાં અદાણી, MRO માં અદાણી, મેન્ટેનન્સ રિપેર્સ ને ઓપરેશન્સમાં. અને આમ તમે જોવા જાવ તો બેકવર્ડ ઇન્ટિગ્રેશન કેટલું પાવરફુલ થયું કે આ બધી જગ્યાએ તમારે સિમેન્ટ દુનિયા ભરવી જોઈએ, રનવેઝ બનાવવામાં, એરપોર્ટ્સમાં, બીજે બધી જગ્યાએ. એટલે સિમેન્ટ કંપનીઓનું બેકવર્ડ ઇન્ટિગ્રેશન એવી રીતના થયું કે કદાચ એક બોરી સિમેન્ટ ₹1 ફેર પડતો હોય તો કરોડો બોરી વાપરવાની, તો કરોડો રૂપિયાનો ફાયદો થાય. પણ એ કોઈ મોનોપોલી વાળો સિમેન્ટ કંપનીઓ એક્વાયર કરીને બેસી ગયો, એનું શું? એટલે લેટ મી કમ ટુ ધેટ. એટલે આખી સિમેન્ટ કાર્ટેલ જે હતી, સિમેન્ટ કાર્ટેલે હલી ગઈ એમાં. અને આ બધી પરિસ્થિતિમાં અલ્ટિમેટલી સિમેન્ટ એની એરપોર્ટ એના નથી હલી ગઈ, સિમેન્ટ કાર્ટેલ એ એક હાથમાં ચાલી ગઈ. એટલે સિમેન્ટ કાર્ટેલ એટલે હલી ગઈ કે સિમેન્ટ કાર્ટેલને સમજાઈ ગયું કે આપણા દિવસો પૂરા, હવે બધું એક હથું ચાલશે જે હાલશે. અને એમાં બહુ ઇન્ટરેસ્ટિંગ છે, નીતિન ગડકરી એક જમાનામાં તાજ હોટેલમાં એક જે CIA ની કોન્ફરન્સ થઈ એમાં કીધું હતું કે ભાઈ આ ભાવમાં મારે સિમેન્ટ જોઈએ છે, બાકી ભેગું નહીં થાય. ત્યારે અમુક લોકો એવું ગણગણાટ થતો હતો કે આ ભાવમાં તો રેતી ના મળે, સિમેન્ટ ક્યાંથી મળે. અને પછી બધું જે કઈ થયું, રેતીના રોડ બનાવે છે નીતિન ગડકરી, પણ રેતીના રોડ બનાવે છે. એના રોડમાં ખાડા પડેલા જોવા હોય તો તમને લઈ જાઓ ભરૂચથી આગળ. એટલે એમાં પાછું નવું હવે ઉમેરાણું છે કે બધા પેટ્રોલ રોડની એવી ગડી કરી છે અમુક જગ્યાએ તો કે હજુ ગડીઓ ઉકલતી નથી. એટલે જ પછી તમારે પેટ્રોલ પંપ્સ ને કેવું પડ્યું, ફ્યુલ કંપનીઝ ને કેવું પડ્યું કે સારા ક્લીન ટોયલેટ બનાવો, કારણ કે એ રસ્તા ઉપર ટ્રાવેલ કર્યા પછી માણસનું ટોયલેટ છૂટી જ જાય, નો ડાઉટ અબાઉટ ધેટ. એની વિચ લાઇટર નોટ. પણ કહેવાનો પોઈન્ટ કે આ બધી મોનોપોલાઇઝેશનની જે રમત થઈ રહી હતી, સિમેન્ટ કંપની, એરપોર્ટ્સ, MRO, હવે આમાં તમે જોશો તો 2025માં જૂન મહિનામાં અમદાવાદ એર ક્રેશ થયો, એર ઇન્ડિયા. અને એમાંય DGCA બહુ સ્ટ્રિંજન્ટ નોર્મ્સ ને રનવેઝ ને વધારવાની આ બધી વાતો કરી. પછી અલ્ટિમેટલી વાત આવી કે ભારતને 25-30 હજાર પાયલટ્સની, 20-25 હજાર પાયલટ્સની જરૂર પડશે આગામી દિવસોમાં, જે રીતનું એવિએશન ટ્રાફિક વધવાનો છે. 27 નવેમ્બરે અદાણી ગ્રુપ એક કંપની એક્વાયર કરે છે, FSTC, ફ્લાઇંગ સિમ્યુલેશન ટ્રેનિંગ કંપની, FSTC. બરાબર છે, પાયલટને ટ્રેન કરવા માટેની, પાયલટને ટ્રેન કરવા માટે, એટલે ફ્લાઇંગમાં નહીં પણ આમાં. અને એમાં એક હવે જે વાત આવી રહી છે, જે ચર્ચાઓ જે થઈ રહી છે કે કમર્શિયલ પાયલટ લાયસન્સના ટ્રેનિંગ માટે જે સિમ્યુલેશન ટ્રેનિંગ તમારે ફોરેન લેવા જવી પડે છે, એટલે ઈ રેવન્યુ ત્યાં જાય. એટલે આ સ્ટેટમેન્ટ આવ્યું સિવિલ એવિએશનનું, પછી અદાણી ગ્રુપ 100 ઓપોર્ચ્યુનિટી 820 કરોડમાં એ કંપનીને એક્વાયર કરી લીધી. એટલે હવે જે વાત આવે છે કે આમાં CPL એટલે કમર્શિયલ પાયલટ લાયસન્સ અને MPL એટલે મલ્ટી ક્રૂ પાયલટ લાયસન્સ, જે ઓલા ડબલ એન્જિન ને સિંગલ એન્જિન વાળા પ્લેન્સ જે ઉડાડે, પછી ચાહે કાર્ગો ના હોય કે પેસેન્જર હોય, બધા ઉડાડે છે, એને ટ્રેન કરવાનો. એમાં 60 કલાક છે એ ફ્લાઇંગ અવર્સ રાખ્યો, અને બાકીનો જે ટાઈમ છે વધારેનો સિમ્યુલેશન માટે. એટલે અલ્ટિમેટલી સિમ્યુલેશનની ટ્રેનિંગ, એટલે ટ્રેનિંગ સ્કૂલ જે રીતના અદાણી ગ્રુપે લીધી છે, એને એમ કે આ કરવા માટે આ રીતનું છે. જી, સિમ્યુલેશન નું ગુજરાતી કરો. એટલે જેને કહી શકો તમે એવી પરિસ્થિતિઓ ઊભી કરવામાં આવે જેમાં તમે ફિઝિકલી એરપ્લેન ફ્લાય નથી કરતા, પણ એક એવી ચેમ્બર જેવું એક આખું હોય અને એમાં તમે પ્લેન એમ કે ઉડાડી રહ્યા છો એવું તમને આભાસ થાય, આભાસી વર્ચ્યુઅલ. અને એમાં સિમ્યુલેશન મશીન અદાણી સક્સેસ છે. અદાણી આભાસી વસ્તુઓમાં એને ગમે તે હોય ગ્રહ યોગો, જ્યાં જ્યાં અદાણી આભાસી વસ્તુઓને ટચ કરે છે ત્યાં સફળ જાય છે. એટલે એવી એક ધારણા ને એવી એક ચર્ચાઓ સોશિયલ મીડિયાથી માંડી યુટ્યુબ ચેનલ્સ બધે છે કે ભાઈ આ જે ક્રાઇસિસ હતી ઇન્ડિગોની, શું કામ કોઈ માણસ પોતાના પગ ઉપર કુહાડી મારે? જ્યારે ટુરિઝમની સિઝન પીક ઉપર છે, જ્યારે ધંધો પીક ઉપર છે, ફોગની સિઝન હજી ચાલુ નથી, એટલે ફોગને કારણે તમારા ફ્લાઇટ કેન્સલેશન એવડા થતા નથી જે નેચરલ કોર્સમાં થાય, તો ત્યારે આ પરિસ્થિતિમાં કોઈ માણસ પોતાના પગ ઉપર કુહાડો શું કામ મારે?
ધુમ્મસ. હા, અને એ પરિસ્થિતિમાં તમારી માથે અત્યારે 1000 કરોડનો દંડ મારવામાં આવ્યો, 10% તમારી ફ્લાઇટ કટ ઓફ કરવામાં આવી. આ બધું શું કામ કઈ કોઈ કરે? પણ તો લગ્ન એક રખી એવી ગયા વાત, એનું શું? માણસો હેરાન થયા. જો એક બહુ ઇન્ટરેસ્ટિંગ મુદ્દો છે વ્યાસ સાહેબ, આપણી પાસે ભારતમાં મીડિયાની પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે સારા એવિએશન રિપોર્ટર્સ નથી આપણી પાસે. એટલે આપણી પાસે વિગતો જે આવી ખાલી પેસેન્જર ફ્લીટની, પેસેન્જરની જે હેરાનગતિની વિગતો આવી, જેમ વરસાદ પડે અને કમોસમી વરસાદ પડે અને કેમેરા વાળા મીડિયા વાળા બધા પહોંચી જાય ખેડૂતોના ખેતરમાં કે ભાઈ આ કમોસમી વરસાદ એને કારણે નુકસાન, પણ આ નુકસાન પાછળ ઓલી ફોર્ચ્યુનરો જવાબદાર છે જે કરપ્શનના પૈસાથી લઈને ફેરવી રહ્યા છે. અને ઈ જે વાતાવરણમાં જે આ કરી રહ્યું છે એના વિશે કોઈ વાત નથી કરતું, કારણ કે આપણી પાસે એન્વાયરમેન્ટના એવા રિપોર્ટરો નથી ને ઈ ખેડૂતોને ઈ દિશામાં ટ્રેન કરવાને બદલે પત્રકારોમાંથી ને એમાંથી ખેડૂત નેતાઓ ઉભા થઈ જાય કે ખેડૂતોનો, પણ ખેડૂતોને સાચું તમે નોલેજ આપો કે આ સાયકલ કન્ટિન્યુ થવાની છે. આ ફોર્ચ્યુનરો ફેરવવાવાળા જેટલા છે કે આ બધી એસયુવી ફેરવવાવાળા છે, તમારું વાતાવરણ પ્રદૂષિત કરી રહ્યા છે, તમારા ભાગની હવા પ્રદૂષિત કરી રહ્યા છે, પણ ઈ કોઈ એજ્યુકેટ નથી કરતું. એમ અહીંયા એવિએશનમાં થયું. પેસેન્જર ફ્લીટ સામે આવી, કોઈ અસ્થિ ના પધરાવી શક્યું, કોઈ લગ્નમાં ના જઈ શક્યું, કોઈ પોતાની પરીક્ષા દેવા ના જઈ શક્યું, કોઈ જેને સ્પોર્ટ્સ જીતીને આવ્યા હતા, જેને બીજે દિવસે એક્ઝામ હતી, એવા લોકો ના જઈ, એવા બધા આવ્યા. અને એમાં રાજકીય અખાડો થઈ ગયા એરપોર્ટ કે તમે રાજકીય ના લઈ જાઓ, આ વસ્તુ આમ છે તેમ છે. પણ ક્યાંક હું એવું માનું છું કે એવા એક ક્લાસ સાથે એક્સપેરિમેન્ટ થયો. પણ એક વસ્તુ, તમે તો પત્રકાર છો અને તમે જાત જાતના ઘાટના ભાતના પાણી પીને આવો છો, બરાબર? તો આ અર્નબ ગોસ્વામી એ આ વખતે વાય હી વોઝ બિહેવિંગ ડિફરન્ટલી? એટલે ઈ જ વાત છે, એટલે ઈ જ વાત છે કે ઈ કોઈ દિવસ આવું ના કરે, શું કામ કરી રહ્યા છે? એટલે ક્યાંક લોકોને હવે શું થયું છે સાહેબ, કઈ પણ સાચું થાય કોઈ સમસ્યા છે. ઝઘડો નથી થયો ને અદાણીનો, અર્ણબનો, મેષ રાશિ સૂર્યની? ના ના, લેટ અસ ગો ઓન અ સિરિયસ સાઇડ. આમાં એક વાત એવી આવી રહી છે જે અદાણી, સંબિત પાત્ર, અદાણી અને અર્ણબ અને એમનું યુટિલિટી ટીવી, નામ શું છે બોલી જશું, યુટિલિટી ટીવી જ છે બધા લગી, રિપબ્લિક. હા, રિપબ્લિક. એ અંગ્રેજીમાં મારે ગોટાળા થાય છે હંમેશા. રિપબ્લિક ટીવી જે આખું રિપબ્લિક થઈ ગયું છે, પ્રજાસત્તાક. હું એમાં એટલે નથી પડવા માંગતો. મારે જે વાત કરવી છે એ આ છે કે ઈ તો એનું જે કઈ છે કઈ રાખશે. પોઈન્ટ આ છે કે જે પ્રમોટર્સ છે ઇન્ડિગોના, એમણે પૈસા કમાઈ લીધા છે. શું એ કંપની આ લોકો ફેલ કરી અને એનું હાર્ડ માંસ ચામડું કાઢી અને હાડપિંજરના ભાવે વેચવા માંગે છે? ને વેચવા માંગે છે તો કેને વેચવા માંગે છે? 9% શેર તૂટ્યો છે. અને એક એવી વાત આવે છે કે, એટલે મેં એક એવી સંભાવનાની ચર્ચા કરી આમાં, મારે આ જ પૂછવું હતું તમને કે 9% શેર તૂટ્યો છે એટલે કોઈ ખાનગીમાં પેલી બેગો તૈયાર કરીને બેઠું નથી ને કે લે આ લઈ જા ને મને આપી દે. લેટસ હજી ઘણું બધું, જેને કહી શકો ને ઘણું બધું પાણી હજી વહેવાનું બાકી છે. લેટસ વેઇટ એન્ડ વોચ. આમાં કોઈ કન્ક્લુઝન ઉપર એટલે નથી આવવું કે ભૂતકાળમાં એક કોર્પોરેટ કંપની જેને હોટલો એક્વાયર કરી હતી, હોટલની આખી એક બ્રાન્ડ એક્વાયર કરી હતી, એને પોતાના હોટલના બિઝનેસ માટે એવિએશન અને લિકરની બ્રાન્ડ જોતી હતી. એ લેવા માટે જે રીતના વિજય માલ્યાની સામે આખો કડદો થયો, જે ક્રાઇસિસની એને ખબર પડી કે આ ચલાવી શકે એમ નથી, કારણ કે એવિએશન, ટર્બાઇન ફ્યુલ અને કરન્સી વોલેટાલિટી બે હતા. અને અલ્ટિમેટલી વિજય માલ્યાના છોકરાની સામે ઈ જે કોર્પોરેટ જૂથના પૈસા જે ટેલિવિઝન ચેનલોમાં લાગેલા હતા કે એમની સાથેના સંબંધો હતા, એ લોકોએ એના છોકરાની સામેનું નેગેટિવ રિપોર્ટિંગ કર્યું ને એ બધું થયું હતું. અને જે એક આખું એનું ઇમેજ ખતમ જ કરવાની વાત થઈ હતી. એમ આમાં હજી ઇન્ડિગોની શાખને જે રીતના નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન થયો છે, ઇન્ડિગોના પ્રમોટર્સ પ્રેસ રિલીઝ ઇસ્યુ કરીને એમ કે છે કે અમે રહેવાની વ્યવસ્થા જ કરીએ છીએ, કાંઈ કરતા નથી. સોમવાર સુધીમાં સ્ટેબિલાઇઝ થઈ જશે, થતા નથી ઓપરેશન્સ. ફેબ્રુઆરી સુધીમાં આખું ખતમ થઈ જાય છે. તો મારો પ્રશ્ન એટલો જ છે, ઇન્ડિગોના પ્રમોટર્સ કમાઈને બેઠા છે, શું હવે ડૂબવાનું ઇન્ડિગોના શેર હોલ્ડર્સે છે કે એના શેર તૂટતા જશે? કોકી ઓછા ભાવે શેર કરી છે, અલ્ટિમેટલી કંપનીના હાર્ડ માંસ ચામડા બધું કાઢી અને એના હાર્ડ પિંજર વેલ્યુએશન ઉપર. એટલે કાલ સવારે બે સંભાવના છે. હું એમ જોઉં છું કે કદાચ આનું
જે ફ્લાઇંગ લાયસન્સ છે એ પણ કેન્સલ થાય, અથવા પાયલટનું ફ્લાઇંગ લાયસન્સ કેન્સલ થાય. મેજોરિટી પાયલટનું કે જે સ્ટ્રાઇક ઉપર ગયા ને એ તમે વાત આવે એના ફ્લાઇંગ લાયસન્સ કેન્સલ થાય, અને આ બધું થાય, અથવા કંપનીનું જે એવિએશન લાયસન્સ કેન્સલ થાય, તો એ લેશે કોણ? અને જો એ NCLT માં જશે, કારણ કે એની માટે તમે જે ફાઇન કરો છો એને ચૂકવવાનો આવશે. એ ગમે એટલી કેશ રિઝર્વ ઉપર બેઠું હોય, એને જયારે આ ચૂકવણાઓ કરવાના આવશે ને એ તૂટતું જશે ફાઇનાન્શિયલી, તો એમાં રસ કોણ લેશે? એટલે બેકવર્ડ ઇન્ટિગ્રેશન તૈયાર છે. સિમેન્ટનું, એરપોર્ટ્સનું, સિમ્યુલેશન સ્કૂલનું, MROનું ફોરવર્ડ ઇન્ટિગ્રેશનમાં કોણ આવી રહ્યું છે? ને ઈ એવા સમયે શું કામ આવી રહ્યું છે જ્યારે 15 વર્ષની અંદર ઈ રેવન્યુ 10 લાખ કરોડે આવવાની છે, અને એમાં કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા શું કરી રહ્યું છે? માય ડિયર ફ્રેન્ડ, જેન્ટલમેન, મિસ્ટર હિમાંશુ ભાયાણી, માત્ર 4 જ વર્ષમાં કોમનવેલ્થ ગેમ્સ આવવાની છે, બિલકુલ, બીજા 6 બિલકુલ, વર્ષમાં ઓલિમ્પિક્સ આવવાની છે. બિલકુલ. એટલે ઈ ફેક્ટર તો છે જ, ઈ ફેક્ટર કોમનવેલ્થનો ને ઈ તો છે જ. This is the right time for acquiring the airline. એક્ઝેક્ટલી. અને એરલાઇન ને તમારે સડી ગયેલા શાકભાજીના ભાવે ખરીદી લેવી હોય તો આ સારી ટાઈમ છે. એટલે આપણે વેઇટ એન્ડ વોચ કરીએ કે કોણ એરલાઇન ખરીદે છે, ઈ એરલાઇન ને એવિએશન ટર્બાઇન ફ્યુલ સપ્લાય કરવાનો કોન્ટ્રાક્ટ કોને મળે છે, એટલે આ બધું જોવું પડશે. કોમનવેલ્થ ગેમ્સ તો છે જ, હું એના ઉપર આવવાનો હતો. અને એમાંય હવે જે તમને કહું છું કે જે એક જમાનામાં એક કોર્પોરેટે પ્રયત્ન કર્યો તો હોટલ ચેન એક્વાયર કરી, અને જે રીતના એને લીકર અને એરલાઇન એક્વાયર કરી, એરલાઇન એક્વાયર થઈ છે, લીકરમાં ક્યાંય ઓલું થાય છે, એટલે જે લીકરની બબાલ અત્યારે તમે ગુજરાતમાં જોઈ રહ્યા છો, લીકર પોલિસી રિલેક્સ કરવી પડશે તમારે, તો લીકરમાં કોઈ પડે છે? એટલે આ આખી રમત આ કન્ટેક્સ્ટમાં જોવી પડશે, એવું મારું માનવું છે. હું કોઈ ધારણા નથી બાંધવા માંગતો કે આ જ જૂથ ઉપાડશે કે ઓલું જ જૂથ શેર ઉપાડશે, પણ આ આખી રમત થઈ છે, અને આ એવા સમયે થઈ છે જ્યારે તમારી પાસે 63% માર્કેટ શેર છે, 100 માંથી 63 પેસેન્જર તમારી એરલાઇન થી ઉડે છે. તમે શું કામ તમારા પગ ઉપર કુહાડો મારો જ્યારે તમારા માત્ર 65 પાયલોટ જ ઓછા હતા? આ પ્રશ્ન છે. ના, મારો બીજો પ્રશ્ન છે તમારા માટે. તમે તો બ્લુમબર્ગમાં કામ કરીને આવો છો. જી. આ એરલાઇને 800 કરોડનું રિફંડ આપ્યું. 1000 માની લો, 1000 કરોડનું રિફંડ આપવાથી 8% 9% શેર તૂટી જાય એનો. પણ પોઈન્ટ જ આ છે. એટલે એક બેડ આખું છે. આ બધું જ શેર બજારનો મોટામાં મોટો એક હર્ષદ મહેતા કરતા પણ મોટો ઘોટાળો તરફ આખી દિશા સૂચન થઈ રહ્યું છે. એટલે આપણે જેને કહી શકો ને કે નિષ્કર્ષ ઉપર નથી પહોંચવું કે આમ જ થશે, પણ આપણે નજર રાખવી પડશે કે આમાં આગળ શું ખેલો થાય છે. કારણ કે આ હાર્ડ માસ ચામડું ઉતારી અને હાર્ડ ફીચરના ભાવે લેવાની વાત છે ને, પ્રમોટર્સ કમાઈ ચૂક્યા છે. ભલે 38-40 હજાર ની કેશ રિઝર્વ ઉપર બેઠી હોય કંપની. એમ તો વિજય માલ્યાની કંપની જેનું જે ડિસ્ટિલરી આમ હતું એ તો બહુ પાવરફુલ જ હતું, યુકે એમ જ નહોતો, બહુ ઉઠી ગયો ને. એમ આમાં શું થશે એ વેઇટ એન્ડ વોચ છે. અને એમાં હું જોઈ રહ્યો છું કે ડે બાય ડે જો ઇરોઝન થતું જશે તો એ શેરના ભાવ તૂટશે, અને એમાં શેર હોલ્ડર્સ જે છે એને નુકસાન થશે. માલિકો તો કમાઈને બેઠા છે ઓલરેડી. એટલે આ પરિપ્રેક્ષમાં આપણે જોવું પડશે. આપણે કોઈ કન્ક્લુઝન ઉપર નથી આવવું, આપણે કોઈ કન્ક્લુઝન ઉપર નથી આવવું, આપણે કોઈ ફાઇનલ ઓલા ઉપર નથી આવવું કે આમ જ થવા જઈ રહ્યું છે. આપણે કોઈ તારણ પર, હિમાંશુભાઈ, કોઈ તારણ પર આવતા નથી. અત્યારે વાત સ્વાભાવિક છે, પણ ઘણું બધું પડદા પાછળ બની રહ્યું છે જે સામાન્ય માણસને ના સમજાય, અર્ણવ ગોસ્વામીને સમજાય, બીજાને ના સમજાય, સંબિત પાત્રાને સમજાય તો અર્ણવ ગોસ્વામીને ના સમજાય, અર્ણવ ગોસ્વામીને સમજાય તો બીજા કોઈને ના સમજાય. આ બધું જ થવાનું છે. તો આપણે 15 દિવસમાં વાંચતે ગાજતે આપણે રાહ જોઈએ. 15 દિવસ કરતા આપણે રાહ જોઈએ. મને તમે જે કીધું ઈ જ હું મુદ્દા ઉપર હોવાનો તો ઈ બધા ફેક્ટર્સ મારા નજરમાં છે કે કોમનવેલ્થ ગેમ્સ, લિકર પોલિસી તમારે રિલેક્સ કરવી પડશે, એટલે આખું જિગ્નેશ મેવાણીનું તોફાન ચાલુ થયું છે, બરોબર છે. એટલે આ બધા ફેક્ટર્સ તમારે સ્ટડી કરવા પડશે. આમાં ઇન્ડિગોમાં ખાલી એક નેશનલ લેવલે નહીં, સ્ટેટમાં શું થઈ રહ્યું છે એ જુઓ તમે. આપણે આ બધામાં પૈસાનો પડદો છે. હાલ પૂરતું તો આપણે રાહ જોઈએ.
બિલકુલ અને જેમનો કોઈ સ્ટેક ના હોય એવા માણસો શું કે છે એની ચિંતા ના કરીએ. બરોબર છે. હાલ પૂરતો રાહ જોઈએ અને સાંભળતા રહીએ અર્ણવ ગોસ્વામીને, સાંભળતા રહીએ બીજી બાજુને, સાંભળતા રહીએ ઇન્ડિગો વાળાના પ્રતિનિધિઓને અને સરકારને પણ. જોઈએ શું નીકળે છે. તો દર્શક મિત્રો, આ ચર્ચા અત્યંત રસપ્રદ તબક્કે અમે રોકીએ છીએ. અત્યંત બીજું રસપ્રદ. કે આ આખી ટાઈમ સિક્વન્સ સમજવી પડશે. 2014 થી લઈ 2016 થી લઈને અત્યાર સુધી આપણો શોનો પડદો પડી ગયો છે, એટલે આપણે અત્યંત રસપ્રદ તબક્કે આને રોકીએ છીએ. અને જેમ પહેલાના સમયમાં હિમાંશુભાઈ ખેલે ખેલે હાઉસફુલના પાટિયા ઝુલાવતું એવું થિયેટરો ઉપર બોર્ડ વાગતા હતા. મુગલે આઝમ 100 બીજું અઠવાડિયું ખેલે ખેલે હાઉસફુલના પાટિયા ઝુલાવતું, એમ ખેલે ખેલે હાઉસફુલના પાટિયા ઝુલાવતું આ ઇન્ડિગો અને એના આજુબાજુના જે ખેલાડીઓ છે એ બધા અત્યારે હવે ધીરે ધીરે મેકઅપ કરી કપડા વાઘા પહેરીને મેદાનમાં આવશે ત્યારે આપણે ફરી પાછું આની ચર્ચા અને સૌથી મોટો ફેક્ટર તમે તો એક જમાનામાં ગુજરાત સરકારમાં મંત્રી હતા, ટુરિઝમ. અત્યારે કોઈ ફેક્ટર નહીં. તમે મને આ વાત કરી લેવા દો. 2006 માં તમે ટુરિઝમ મિનિસ્ટર હતા. 2006 માં ગુજરાત સરકારે ટુરિઝમ યર બનાવ્યું હતું અને તમને જો ત્યારે ખ્યાલ હોય તો એક એવિએશનની કંપની ત્યારે લોન્ચ થઈ ગુજરાત સરકાર, બરાબર છે. એમ અહીંયા બહુ મહત્વની વાત એ છે કે ઈ ટુરિઝમ કંપની કે ઈ એવિએશન કંપનીમાં કોણ અત્યારે સ્ટેક લેશે ને કેવી રીતના બધો ખેલ પાડશે. ટુરિઝમનો ડેટા આપણે રાહ બહુ નથી જોવાની. આપણે 4 અઠવાડિયા રાહ જોઈએ. 4 અઠવાડિયા પછી પાછળ બેક ટુ બેક બીજો ઇસ્યુ રાહ જોશે હિમાંશુભાઈ. એટલે આપણે પૂરું કરું છું. એક લાઈન પૂરું કરું છું. ટુરિઝમનો ડેટા, ટુરિઝમ ઉપરનો સેન્ટ્રલ ગવર્મેન્ટનો થ્રસ્ટ સ્પીક્સ ઓફ વોલ્યુમ કે એવિએશનમાં શું થવા જઈ રહ્યું છે ને શું થવા. આપણે જોઈશું. અને દર્શક મિત્રોને અમે ખાતરી આપીએ છીએ કે ભરપૂર મનોરંજનોથી ખેલે ખેલે હાઉસફુલના પાટિયા ઝુલાવતું આ ક્ષેત્રના અમિતાભ બચ્ચનને તમારા સામે મેદાનમાં ઉતારતો ચલચિત્ર મેદાનમાં ગમે ત્યારે થિયેટરમાં રિલીઝ થશે. રાહ જોઈએ. આવજો, મળતા રહીશું. ઇન્ડિગોના જે મુસાફરો હેરાન થાય તે પ્રત્યે અમારી સહાનુભૂતિ. ઇન્ડિગોના મેનેજમેન્ટને તો શું કહેવું એ સમજાતું નથી, પણ રાજ રમતનો તાગ કોઈ પામી શકતું નથી. એટલે અહીં જ રોકાઈએ છીએ. મળીશું આ ચર્ચાની હોલી પાર. ધન્યવાદ. આવજો. ગુડ નાઇટ.